પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? બધાને સારું હશે? બધાને લેક્ચરમાં મજા આવી હશે? આપણે આજે ચોથા લેક્ચરમાં છીએ. તમારી તબિયત સાચવજો. આજે આપણે બ્રિજ કોર્સમાં ચોથું લેક્ચર છે. હવે શરૂઆત સારી તો મજા આવશે. બેઝ જેટલો ક્લિયર હોય એટલું ભણવાનું સરળ થઈ જાય છે. તો આપણે શરૂઆત કરીએ. આપણે આજે ધન આયન અને ઋણ આયનની વાત કરીશું અને તેના દ્વારા બનતા જે સંયોજન છે એ સંયોજનો છે એનું નામકરણ જોશું. હવે એ નામકરણ માટે એક ટ્રીક છે. તો આપણે અત્યાર સુધી જે નામ ગોખતા હતા એ આજે ગોખવું નહીં પડે. આ માટે કેટલાક ધન આયન અને ઋણ આયન વિશે આપણે સમજીએ. તો એમાં +1, +2, +3 અને પછી તમને એની ટ્રીક આપીશ. તો પહેલા તો +1. પહેલા આપણે બધા ધન આયનની વાત કરીશું કે જેનો વીજભાર +1 છે. +1 વીજભાર વાળા આયનોની વાત કરીશું. તો H+ એટલે કે હાઇડ્રોજન, Li+ મતલબ કે લિથિયમ, Na+ સોડિયમ, K+ પોટેશિયમ, Rb+ એટલે રુબિડિયમ, Cs+ એટલે સીઝિયમ, NH4+ એટલે આ ધન આયનનું નામ છે એમોનિયમ આયન. હું અત્યારે +1 વીજભાર હોય તેવા આયનની વાત કરું છું. પછી PH4+ હોય તો એને ફોસ્ફોનિયમ કહેશું. PH4+ મતલબ કે ફોસ્ફોનિયમ. હવે H3O+ હોય તો એને ઓક્ઝોનિયમ આયન. આપણા સિલેબસમાં જે બધા ઉપયોગી આયન છે એની આપણે ચર્ચા કરીએ છીએ 11 અને 12 સાયન્સ માટે. એટલે છોકરાઓ ખાસ ધ્યાન આપજો, તમારું કેમિસ્ટ્રી બહુ જ ઈઝી થઈ જશે. ઓક્ઝોનિયમ આયન અથવા તો એને હાઇડ્રોનિયમ આયન પણ કહેવામાં આવે છે. H3O+ હાઇડ્રોનિયમ આયન. પછી Cu+1 હોય તો એને ક્યુપ્રસ આયન વંચાય છે. ક્યુપ્રસ. Ag+ તો એને સિલ્વર કહેવાય છે. Hg+ Hg2+2 એટલે એમાં મર્ક્યુરીનો વીજભાર કેટલો? +1 થશે. એ આપણે +2 ના લિસ્ટમાં લેશું. એટલે ખરેખર મર્ક્યુરીનો વીજભાર +1 હોય તો એને મર્ક્યુરસ વંચાય છે. પછી Tl+1 તો એને થેલિયમ વંચાય છે. ક્યુપ્રસ, સિલ્વર, મર્ક્યુરસ, થેલિયમ. પછી Au+1 હોય તો ઓરમ, જેને આપણે ગોલ્ડ સોનું કહીએ છીએ, તો આપણે એને ઓરમ કહેશું. ઓરમ કહેવામાં આવે છે. હવે આ જ રીતે આપણે આગળ જઈએ તો +2 વીજભાર વાળા આયનોની વાત કરીએ. તો આ થયા +1 વીજભાર વાળા આયનો. હવે આપણે +2 વીજભાર વાળા આયનની વાત કરીશું. તો જેનો વીજભાર +2 હોય, આપણે આયન લખતી વખતે ખાસ યાદ રાખજો 2+ લખીશું. એનસીઈઆરટી પેટર્ન મુજબ એવું લખાય છે. એટલે +2 વંચાય પણ લખાય 2+. તો એને ક્યુપ્રિક કહેવાય છે.
ઓલું +1 હતું કોપર, તો એ ક્યુપ્રસ, આ +2 એટલે ક્યુપ્રિક. પછી Ca+2 હોય તો કેલ્શિયમ, Mg2+ હોય તો મેગ્નેશિયમ, Mn2+ હોય તો મેંગેનીઝ, Zn2+ હોય તો ઝિંક વંચાય છે. એનાય પછી Sr2+ તો સ્ટ્રોન્શિયમ, ઝિંક, સ્ટ્રોન્શિયમ. પછી બેરિલિયમ, Be+2, આ છે બેરિલિયમ, Ba2+, તો એને બેરિયમ વંચાય છે. હવે તે Ni+2 હોય તો નિકલ, Fe2+ હોય તો આ +3 હોય તો ફેરિક અને +2 હોય તો ફેરસ વંચાય છે. ફેરસ. Hg+2 હોય એટલે એક જ મર્ક્યુરીનો +2 વીજભાર તો મર્ક્યુરી, પણ Hg2+2 હોય તો મર્ક્યુરસ. આનો મીનિંગ છે કે બંને મર્ક્યુરીનો થઈને +2 એટલે એકનો તો +1 છે, એટલે એકલા મર્ક્યુરીનો 2+ હોય તો મર્ક્યુરી, પણ બેયનો થઈને +2 એનો મતલબ કે બેયનો +1 છે તો આપણે એને મર્ક્યુરસ કહેશું. Sn2+ તો સ્ટેનસ અને Sn4+ હોય તો સ્ટેનિક. અહીંયા હું લખું છું વધારાનું, એટલે અહીંયા પણ વધારાનું લખીને બતાવી દઉં. Fe3+ હોય તો ફેરિક, ભૂલ નહીં કરતા. Fe2+ હોય તો ફેરસ અને Fe3+ હોય તો ફેરિક વંચાય છે. Sn+2 હોય તો સ્ટેનસ અને +4 હોય તો સ્ટેનિક વંચાય છે. આ જ રીતે કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, બેરિલિયમ, ઝિંક, મર્ક્યુરસ, ફેરસ, ફેરિક, Sn+2 ક્યુપ્રિક. પછી Pb+2 હોય તો લેડ અને Pb+4 હોય તો પણ લેડ વંચાય છે. એટલે પ્લેટિનમ છે. Pt+2 હોય તો પ્લેટિનમ અને Pt+4 હોય તો પણ પ્લેટિનમ. હા, એટલે અમુક તત્વો એવા છે કે જેની સંયોજકતા એક કરતા વધારે હોય છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર જોશું. અત્યારે આપણે જે નામકરણ શીખવું છે એના માટેના તમને ધન આયન પાકા કરાવું છું. મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિલિયમ, બેરિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ. Cu+1 હોય તો ભૂલ નહીં કરતા, પાછું એકવાર કહી દઉં તો ક્યુપ્રસ વાંચવાનું અને +2 હોય તો ક્યુપ્રિક વાંચવાનું હોય છે. આ થયા +2 વીજભાર વાળા ધન આયનો. હવે આપણે +3 વાળા આયનોની વાત કરીશું. +3 વીજભાર હોય તેવા કેટલાક આયન, આને આપણે આયન કહેશું કારણ કે સંયોજન હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો આપણે 3+ એટલે કે જેનો વીજભાર +3 છે એવા કયા આયન છે? અત્યારે આપણે 11-12 સાયન્સમાં જરૂર પૂરતા આયનો લઈએ છીએ. છોકરાઓ બધાને સમજાય છે ને બરાબર? તો Cr3+ હોય તો એને ક્રોમિયમ કહેવાય છે. ક્રોમિયમ. Au3+ તો ઓરમ. હમણાં આગળ આવ્યું હતું
Au પ્લસ 1 પણ હોય અને પ્લસ 3 પણ હોય તો ઓરમ જ વંચાય છે. પછી Sb 3 પ્લસ તો એન્ટીમની, Bi 3 પ્લસ તો બિસ્મથ, એન્ટીમની બિસ્મથ બોરોન, B પ્લસ 3 તો બોરોન, Al 3 પ્લસ તો એલ્યુમિનિયમ, પછી Ga 3 પ્લસ તો ગેલિયમ, In 3 પ્લસ તો આ છે ઇન્ડિનિયમ, ગેલિયમ ઇન્ડિનિયમ. હમણાં મેં બતાવ્યું તમને આ થેલિયમ છે, તો મેં હમણાં કીધું તમને કે અમુક તત્વો એવા હશે કે જેનો વીજભાર છે એક કરતાં વધારે હોય. એ કયા સંયોજનમાં રહેલું છે, કોની સાથે જોડાય છે, એના સ્વભાવ મુજબ અમુક તત્વો માટે અપવાદરૂપ એક કરતાં વધારે વીજભાર હોય છે. પછી આર્સેનિક હોય છે As3 પ્લસ તો આપણે એને આર્સેનિક કહેશું. આ બધા +3 વીજભાર વાળા થયા. હવે આપણે +4 વીજભાર હોય એવા કેટલા ધન આયન લઈએ તો 4 પ્લસ કે +4 વીજભાર હોય તેવા એમાં આવશે કાર્બન, C+4 હોય કાર્બન, Si+4 હોય તો સિલિકોન, Ge+4 હોય, બે રીતે લખી શકાય પણ આપણે બરાબર આ રીતે 4 પ્લસ એટલે કે જર્મેનિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. પછી કહું Sn4 પ્લસ હોય તો સ્ટેનિક મેં બતાવી, અને Sn2 પ્લસ હોય તો છે સ્ટેનસ. આ સ્ટેનસ છે, આ ભૂલ નહીં કરતા. પછી હમણાં મેં બતાવ્યું લેડ +2 હોય ને +4 હોય તો એ લેડ જ વંચાય. લેડ +2 પણ હોઈ શકે ને +4 પણ હોઈ શકે છે. પછી આપણે +3 ની વાત કરતા હતા, તેમાં કોબાલ્ટ પણ હોઈ શકે છે. +3 વાળામાં એક લઈએ તો કોબાલ્ટ +3. હવે આ બધા +4 વાળા આયનો થયા. પ્લેટિનમ બતાવ્યું મેં તમને, પ્લેટિનમ છે એ 4 પ્લસ પણ હોઈ શકે છે અને પ્લેટિનમ 2 પ્લસ પણ હોઈ શકે છે, તો એમને આપણે પ્લેટિનમ કહીશું. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, પણ Sn એટલે ટીન છે પણ +4 આયન હોય સંયોજનમાં ત્યારે સ્ટેનિક અને Sn+2 હોય ત્યારે સ્ટેનસ. આ બધાનો ઉપયોગ શું છે હમણાં આપણે ખબર પડી જશે. હવે આટલા ધન આયન તમારે હમણાં પ્રાઇમરી બેઝ ઉપર યાદ રાખવાના છે. હવે આપણે કેટલાક ઋણ આયન તરફ જઈએ. આ બધા ધન આયન હતા. હવે આપણે ઋણ આયનની વાત કરીશું. હવે એમાં પણ આપણે પેલા -1 વાળા લેશું. H માઈનસ હોય તો હાઇડ્રોજન નહીં, હાઇડ્રાઇડ વંચાય છે. H માઈનસ હોય તો હાઇડ્રોજન નહીં, H પ્લસ હોય તો હાઇડ્રોજન, પણ H માઈનસ હોય તો હાઇડ્રાઇડ વાંચવાનું છોકરાઓ. F માઈનસ હોય તો ફ્લોરિન નહીં, ફ્લોરાઇડ વંચાય. Cl માઈનસ હોય તો ક્લોરાઇડ વંચાય. Br માઈનસ હોય તો બ્રોમાઇડ વંચાય. I માઈનસ હોય તો આયોડાઇડ વંચાય. હાઇડ્રાઇડ, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. અને Cn માઈનસ હોય તો સાયનાઇડ.
OH માઇનસ હોય તો હાઇડ્રોક્સાઇડ, OH માઇનસ હાઇડ્રોક્સાઇડ. હવે ClO માઇનસ હોય તો હાઇપોક્લોરાઇટ, Cl2 માઇનસ હોય તો ક્લોરાઇટ. અહીંયા હાઇપોક્લોરાઇટ, આ ક્લોરાઇટ. ClO3 માઇનસ હોય તો ક્લોરેટ, ClO4 માઇનસ હોય તો પરક્લોરેટ. HCl માઇનસ હોય, HCl માઇનસ તો થાયોસાયનેટ, S સલ્ફર, કાર્બન અને નાઇટ્રોજન, એનો વીજભાર -1 તો એને થાયોસાયનેટ કહેવાય. આ છે થાયોસાયનેટ. હવે NCS માઇનસ હોય, હા, તો આઈસો શબ્દ લાગે, આઈસો થાયોસાયનેટ, આઈસોથાયોસાયનેટ. પછી HS માઇનસ હોય તો આગળ હાઇડ્રોજન છે સલ્ફરમાં તો બાય શબ્દ લાગશે અને બાયસલ્ફાઇડ અથવા તો હાઇડ્રોજન સલ્ફાઇડ કહેશું. બધા જ વિદ્યાર્થીઓને બરાબર દેખાય છે ને? હવે જો તમને કહું, તમને વિડીયો જોતા હો ત્યારે પોઝ કરીને આનો ક્લિક કરીને ફોટો પણ લઈ શકો છો. તમે શીખડાવો જેને આપણે સ્ક્રીનશોટ કહીએ છીએ એ પણ લઈ શકાય. હાઇડ્રાઇડ, ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. તમને હમણાં ટ્રીક આપીશ, નામ તમને બધા જ મોઢે આવડી જશે. હાઇડ્રોક્સાઇડ, હાઇપોક્લોરાઇડ, ક્લોરાઇડ, ક્લોરેટ, પરક્લોરેટ, થાયોસાયનેટ. NCS માઇનસ હોય તો આઇસોથાયોસાયનેટ, HS માઇનસ હોય તો બાયસલ્ફાઇડ. હવે HCO3 માઇનસ હોય તો બાયકાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ વંચાય. HCO3 માઇનસ હોય તો બાયકાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ વંચાય. HSO4 માઇનસ હોય તો બાયસલ્ફેટ. સલ્ફેટમાં હાઇડ્રોજન આવ્યો એટલે બાય લાગે, અથવા તો એને હાઇડ્રોજન સલ્ફેટ પણ કહી શકાય. હાઇડ્રોજન સલ્ફેટ. પછી નાઇટ્રેટ, NO3 માઇનસ હોય તો નાઇટ્રેટ, NO2 માઇનસ હોય તો નાઇટ્રાઇટ, Ca3COO માઇનસ હોય તો એસિટેટ, એસિટેટ. HSO3 માઇનસ હોય તો બાયસલ્ફાઇટ, HSO3 માઇનસ તો બાયસલ્ફાઇટ. આ બાયસલ્ફાઇડ અંડરલાઈન કરો, ધ્યાન આપજો. આ બાયસલ્ફેટ, આ ડ, આ ટ અને આ ઈટ, સલ્ફાઇટ. ભૂલ નહીં કરતા. પછી O2 -1 હોય, યસ, બે ઓક્સિજનનો થઈને -1 હોય તો આપણે એને સુપર ઓક્સાઇડ કહેશું. બંને ઓક્સિજનનો થઈને -1 એટલે O2 -1 હોય તો સુપર ઓક્સાઇડ. MnO4 માઇનસ હોય, MnO4 માઇનસ તો એને આપણે પર મેંગેનેટ કહીશું. પર મેંગેનેટ. IO3 માઇનસ હોય તો આ કેમ ક્લોરેટ છે? એ તે આ આયોડેટ કહેવાય.
IO4 માઇનસ હોય તો એને પર આયોડેટ કહેવાય, પર આયોડેટ. Br3 માઇનસ હોય તો BrO3 માઇનસ તો એને બ્રોમેટ કહેવાય, અને BrO4 માઇનસ હોય તો એને પર બ્રોમેટ કહેવાય. બરાબર. અને હજી એક H2 PO4 માઇનસ હોય તો આગળ બે હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન હોય તો જ બાય લાગે, અહીં બે છે તો નામ થાય ડાય હાઇડ્રોજન ફોસ્ફેટ. આ બધાનો વીજભાર -1 છે એવા ઋણ આયનની આપણે ચર્ચા કરી. આ બધા જ નેગેટિવ ઋણ આયન છે કે જેનો વીજભાર -1 છે. હવે આપણે કેટલાક એવા ઋણ આયન લઈએ કે જેનો વીજભાર -2 હોય છે. તો -2 વીજભાર વાળા એમાં પેલા CrO4 -2, CrO4 -2 હોય છે. તો એને આપણે ક્રોમેટ વાંચીશું. Cr2O72 માઇનસ હોય તો એને આપણે ડાયક્રોમેટ વાંચીશું, ક્રોમેટ, ડાયક્રોમેટ. પછી CO3 2 માઇનસ તો એને કાર્બોનેટ કહેવાય છે. SO4 2 માઇનસ તો સલ્ફેટ કહેવાય છે. SO3 2 માઇનસ તો સલ્ફાઇટ કહેવાય છે. અને S2 માઇનસ હોય, જો ત્રણેય ભેગા એટલે લખ્યા, ભૂલ ના થાય. આ સલ્ફેટ, આ સલ્ફાઇટ અને આ સલ્ફાઇડ. અહીંયા ટો આવે, અહીંયા ડ આવે, એટલો જ ફેર. સલ્ફેટ, સલ્ફાઇટ, સલ્ફાઇડ. પછી HPO4 -2. તો અહીંયા એક જ હાઇડ્રોજન છે એટલે બાયફોસ્ફેટ. ફોસ્ફેટ ની આગળ હાઇડ્રોજન આવ્યો એટલે બાયફોસ્ફેટ. પછી C2O4 2 માઇનસ તો એ ઓક્ઝેલેટ છે, ઓક્ઝેલેટ, ઓક્ઝેલેટ કહેવાય છે. પછી O2 -2 હોય, O2 -2 તો એક ઓક્સિજન પહેલા લે, ચલો એક ઓક્સિજન -2 તો એને ઓક્સાઇડ વંચાય. બેયનો થઈને -2 હોય તો એને પેરોક્સાઇડ કહેવાય. આગળ MnO4 માઇનસ આવ્યું હતું, આ MnO4 -2 છે. નીચે લખું, હમણાં આપણે જોયા MnO4 માઇનસ એટલે પર મેંગેનેટ, જ્યારે MnO4 -2 હોય તો મેંગેનેટ કહેવાય. આ પર મેંગેનેટ અને આ મેંગેનેટ, આ -1 ના લિસ્ટમાં છે તો સમજાવવા માટે લખેલું છે. C4H4O6 -2, C4H4O6 -2 તો એને ટાર્ટરેટ કહેવાય છે. ટાર્ટરિક એસિડ આવશે એમાં રહેલું ઋણ આયન. SnO3 2 માઇનસ તો એ સ્ટેનેટ કહેવાય છે, સ્ટેનેટ. SnO2 હોય તો સ્ટેનાઇટ કહેવાય છે, સ્ટેનાઇટ. આ બધાનો વીજભાર -2 છે
એટલે બધા -2 વીજભારવાળા ઋણ આયન થયા. હવે આપણે કે જેનો વીજભાર -3 હોય એવા કેટલાક આયનો લઈએ. તો -3 વીજભારવાળા આયન લઈએ કે જેનો વીજભાર -3 છે. તો N3- તો એ નાઇટ્રાઇડ વંચાય. P3- હોય તો એ ફોસ્ફાઇડ વંચાય. પછી PO4 3- તો ફોસ્ફેટ વંચાય. PO3- હોય તો ફોસ્ફાઇટ વંચાય. આ ફોસ્ફેટ અને આ ફોસ્ફાઇટ. હવે BO3- હોય તો બોરેટ. PO4- આવી ગયું. હજી એક છે જે તમારી કેમિસ્ટ્રીની લેબમાં વારંવાર ઉપયોગ થશે, FeCN6 આખાનો વીજભાર -3. તો એને આપણે ફેરીસાયનાઇડ કહેશું. ફેરીસાયનાઇડ, ફેટી નહીં, ફેરીસાયનાઇડ. આ બધાનો વીજભાર -3 હોય છે. હવે આપણે કેટલાક એવા ઋણાયન લઈએ કે જેનો વીજભાર -4 હોય છે. તો એમાં -4 વાળા લઈએ ઋણાયન કે જેનો વીજભાર છે -4 છે. તેમાં આવશે ઓર્ગેનિક સંયોજન આવશે ને કાર્બનિક સંયોજન 11 માં. એમાં કાર્બન +4 હોય ને -4 હોય. એ કોની સાથે જોડાય એના ઉપર ડિપેન્ડ કરશે, એ તમને સમજાવવામાં આવશે. હવે કાર્બન C-4 એટલે એ કાર્બન છે. કાર્બન +4 હોય ને -4 હોય છોકરાઓ. પછી FeCN6 માં મેં 3- લખ્યું હતું એટલે ફેરીસાયનાઇડ હતું. આ છે ફેરોસાયનાઇડ. કાર્બન પછી FeCN6 4- આ છે ફેરોસાયનાઇડ. હવે વાત એ થાય કે સાહેબ આ બધું કરાયું તો બરાબર છે. હજી એક છે SiO4- તો આપણે એને સિલિકેટ કહીશું. સિલિકેટ. તો આ બધું આપણે શીખા, એનો ઉપયોગ શું? તો તમારે પહેલા કેમિસ્ટ્રીની અંદર જે ભાગ હોય છે, કાર્બનિક, અકાર્બનિક અને ભૌતિક રસાયણશાસ્ત્ર, એની અંદર જે અકાર્બનિક સંયોજન છે એના નામકરણ માટે ની આ ટ્રીક હતી. અકાર્બનિક સંયોજનનું નામકરણ કઈ રીતે કરવું એ આપણે તમને શીખવાડી દઉં. ધારો કે તમને એક Na+ આપેલો છે અને એક OH-, તો અત્યાર સુધી આપણે ગોખ્યું હતું. હવે નોંધ પેલી, કોઈ પણ સંયોજન હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. જો ન હોય તો એને સંયોજન ના કહેવાય. ન્યુટ્રલ હોય એટલે સંયોજન ઉપર કોઈ વીજભાર હોતો નથી. તો આપણે Na+ અને OH- આરે જોડાણ થશે. આ +1 આનો -1, તો પ્લસ અને માઇનસ કટ થાય એટલે આનો એક ધન ભાર, આનો એક ઋણ ભાર, એ જોડાઈ જાય એટલે સંયોજન તટસ્થ થયું. એને સંયોજન કહેવાય. આને સંયોજન ના કહેવાય. આ સોડિયમ આયન કહેવાય. હમણાં આપણે
આપણે જે ચાર્ટ શીખ્યા તે આને આપણે હાઇડ્રોક્સાઇડ આયન કહેવાય. જે પણ આપણે શીખ્યા તે આ ધન આયન છે ને ઋણ આયન, એ બે જોડાઈ જાય એટલે ધન ને ઋણ નાબૂદ થાય. તો નિયમ કેવો છે, પેલા ધન આયનનું નામ લખો પછી ઋણનું નામ લખો. તો હમણાં હું લખતો હતો એટલા માટે જ તો અહીંયા સોડિયમ છે એને પ્લસ એટલે સોડિયમ વંચાય, OH એટલે હાઇડ્રોક્સાઇડ વંચાય, માટે સંયોજનનું નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. પહેલા આપણે સિમ્પલ નામ લેશું, પછી બધા અઘરા નામ તમને શીખવાડીશ. અને આ સંયોજન જોઈને પણ હવે તમને થોડો બરાબર કોન્ફિડન્સ આવી ગયો કે એને OH છે એમાં સોડિયમ +1 છે ને OH -1 છે ને બેનો સરવાળો ટોટલ 0 છે એટલે સંયોજન તટસ્થ હોય છે. એટલે કે ધન બાર પણ નહીં ને ઋણ બાર પણ નહીં. તો હવે આપણે વાત કરીએ, ચલો હું લઉં મેગ્નેશિયમ આયન અને એક SO4 2 માઇનસ લો. આ નામ બોલો જીએ, હમણાં શીખડાયું. આ છે મેગ્નેશિયમ વંચાય, આને આપણે સલ્ફેટ વાંચીશું. હવે આનો +2 ને આનો -2 એટલે કઈ પ્રશ્ન નથી, પ્લસ માઇનસ ઉડી જાય. માં +1 -1 હતું, અહીં +2 ને -2 છે એટલે MgSO4 એટલે બે પાર્ટ, આ પોઝિટિવ પાર્ટ અને નેગેટિવ પાર્ટ. તો પહેલા પોઝિટિવ પાર્ટ એટલે કે પહેલા ધન આયનનું નામ લખાય અને વીજભાર 0 થઈ ગયો, આનો +2 આનો -2 તો સરવાળો 0 થાય. એટલે હવે એનું નામ લખતા તમને આવડે છોકરાઓ? શું નામ થાય એનું બોલો? આ છે મેગ્નેશિયમ સલ્ફેટ. આપણું સંયોજન થયું, બરાબર છે. હવે પછીની વાત કરીએ આપણે. હું એક એલ્યુમિનિયમ લઈ લઉં, Al+3 છે 3+, અને ઓક્સિજન છે એનો -2 છે. હવે તમે જુઓ Al+3 હોય એટલે એનું નામ એલ્યુમિનિયમ અને O-2 એટલે એનું નામ છે ઓક્સાઇડ. પણ પ્રોબ્લેમ શું છે, આનો ધન ભાર છે આનો ઋણ, પણ એ સરખો નથી, વીજભાર સરખો નથી. એટલે તમારે આનો ધન ભાર અવગણવાનો, આનો ઋણ ભાર અવગણવાનો. પછી ટ્રીક ક્રોસ મલ્ટીપ્લિકેશન, આ બે અહીંયા ગુણવાના. એટલે બે છે એલ્યુમિનિયમને ગુણવાના અને 3 છે ઓક્સિજનને ગુણવાના. એટલે એલ્યુમિનિયમ 2 વખત અને ઓક્સિજન 3 વખત. એટલે એનું અણુસૂત્ર Al2O3 છે અને તેને એલ્યુમિનિયમ ઓક્સાઇડ કહેવાય. મજા આવી છોકરાઓ? એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ ભલે ને 2 વખત એટલા માટે થાય છે કે 1 નો +3 વીજભાર છે તો 2 નો થઈને +6 થાય, અને 3 વડે એટલા માટે આપણે ગુણીએ છીએ કે 1 નો એટલે 3 નો થઈને -6 તો જ આપણો વીજભાર 0 થાય ને. એટલે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 બનશે. બધા છોકરાને મજા આવી? બધી મેથડ તમને કહી દઈશ. પાછું એકવાર, આ એલ્યુમિનિયમ છે એનો વીજભાર +3, ઓક્સિજનનો -2, એલ્યુમિનિયમ 3+ એટલે એલ્યુમિનિયમ વંચાય, ઓક્સિજન 2- છે એટલે ઓક્સાઇડ વંચાય. તો શું કરવાનું? વીજભારને મગજમાં અવગણવાનું. ખરેખર અવગણી ના શકાય, પણ રીત છે કે આની સાથે આ જોડાય તો આ બે
આને ગુણવાના. કોને? એલ્યુમિનિયમ. આ 3 છે આને ગુણવાના. વીજભારને ધ્યાનમાં નહીં લેવાનું. એટલે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એનું કારણ મેં આપ્યું કે એક એલ્યુમિનિયમનો +3 તો 2 નો +6 થાય, તો 1 નો -2 તો 3 નો -6 એટલે Al2O3 થશે. હવે આપણે વાત કરીએ, ચલો એલ્યુમિનિયમ છે એ 3+ છે, OH છે એ -1 છે, કે 1 કે -1 બે એક જ છે. આનું નામ એલ્યુમિનિયમ. આ ધન આયન ભાઈનું નામ એલ્યુમિનિયમ, આ ઋણ આયન ભાઈનું નામ હાઇડ્રોક્સાઇડ. ક્લિયર? એટલે આનો જે વીજભાર અને આનો વીજભાર પેલા સરખો નથી, એટલે પાછી આપણી ટ્રીક આવી જાય. એલ્યુમિનિયમ ઉપર 3, OH ઉપર 1, એટલે 1 આને ગુણવાનું, 3 આને ગુણવાનું. તો એલ્યુમિનિયમ એક વખત અને OH 3 વખત, પણ આનો અર્થ સરતો નથી. આ 3 એટલે શું? ઓક્સિજન 1 અને હાઇડ્રોજન 3. આપણે તો આખો OH છે એ 3 વખત લેવાનો છે. એટલા માટે આપણે સંયોજનમાં નામ સૂત્ર લખતી વખતે કાઉન્સ કરીએ છીએ. એ કાઉન્સનો મીનિંગ એ થાય છે કે આ OH વાળો ભાગ 3 વખત છે. હવે OH એક વાર હોય, 2 વાર હોય કે 3 વાર, એનું નામ લખતી વખતે હાઇડ્રોક્સાઇડ જ આવશે. એટલે નામ થશે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. એ 3 વડે એટલા માટે ગુણ્યું છે, વીજભાર બેલેન્સ કરે છે. એલ્યુમિનિયમનો 3+ થઈ ગયો, તો અહીંયા OH કેટલી વખત લીધા? 3 વખત. તો એ 3 નો 1 નો -1 તો 3 નો -3. હવે એનો વીજભાર બેલેન્સ થયો, માટે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે. સમજાઈ ગયું? હવે આપણે આગળ જઈએ તો આપણે સોડિયમ લઈએ અને એક ફોસ્ફેટ લઈએ. આનું નામ છે સોડિયમ, આનું નામ છે ફોસ્ફેટ. તો વિચારો છોકરાઓ, આનો વીજભાર +1 છે, આનો 3- છે, એટલે બે ઘડી માટે આ +1 એટલે અહીંયા 1 લેવાનું. આ ટ્રીક છે. ફોસ્ફેટ છે એટલે અહીંયા 3 લેવાનું. વીજભાર હમણાં નહીં લઈએ, એટલે આને 3 વડે ગુણીશું, આને 1 વડે. એટલે આને 3 વડે એટલે સોડિયમ 3 વખત લેશું, એટલે Na3 લખાય. હવે અહીંયા એમ નહીં કરતા, કારણ કે આ સોડિયમ એક જ તત્વ છે, અહીંયા 2 તત્વો છે, ફોસ્ફરસ અને ઓક્સિજન. એટલે સોડિયમ 1 વખત અને ફોસ્ફેટ 3 વખત. હવે જો અહીંયા હું 3 લખું તો શું 43 થાય? શું સમજવું? તો એનો કોઈ અર્થ સરતો નથી, એટલે આપણે કાઉન્સ કરીએ છીએ. એટલે આખો ફોસ્ફેટ 3 વખત એમ. એટલે ફોસ્ફેટ, ફોસ્ફેટ અને ફોસ્ફેટ 3 વખત. એટલે ફોસ્ફેટ 1 વખત, સોડિયમ 3 વખત. શું કામ? આ 3 વખત એટલે સોડિયમ 3 વાર, ફોસ્ફેટ તો એક જ વાર. હવે એક વાર ગુણીએ તો કંઈ કરવાનું હોતું નથી. એમાં મિસ્ટેક થાય, 3 અહીંયા આવશે, અહીં નહીં આવે. આને 3 વડે અને 1 વડે. એટલે આ સોડિયમ છે અહીં કાઉન્સ નહીં કરવાનું, એમ સમજાવતો હતો. Na3PO4 એટલે એનું નામ થાય સોડિયમ ફોસ્ફેટ. ક્લિયર છોકરાઓ? હવે આપણે એક કેલ્શિયમ લઈએ અને એનો 3- તો એનું નામ છે નાઇટ્રેટ. કેલ્શિયમ જ્યારે
નાઇટ્રેટ સાથે જોડાય છે તો શું થશે એની આપણે વાત કરીએ. તો પહેલા તો આને વીજભારને અવગણવાનો, એટલે આ 2 -1 એટલે 1 એક વખત, એટલે આ જે આંકડો 1 છે એ અહીંયા, એટલે આ જે આંકડો હોય ને એ આને ગુણવાનો કેલ્શિયમ, આ જે આંકડો હોય એ આને ગુણાશે, એટલે કેલ્શિયમ એક વખત પણ નાઇટ્રેટ 2 વખત, કારણ કે તો જ આપણો વીજભાર બેલેન્સ થાય. આ 2 નો થઈને -2, આ એકલાનો +2, તો આને 2 વડે ગુણવું હોય તો અહીં કાઉન્સ કરવો પડે. જો ના કરો તો એનો અર્થ રહેતો નથી. 32 થાય, શું 3 દુ 6 થાય, આખો નાઇટ્રેટ 2 વખત, એટલે આપણે ટ્વાઇસ કરીએ. પછી નાઇટ્રેટ એકવાર હોય તોય ભલે, 2 વાર હોય તોય ભલે, એને કેલ્શિયમ નાઇટ્રેટ જ કહેવાય. આ ચાર્ટ છે, તમે વિદ્યાર્થીઓ પાકો કરી જો. આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મજા આવી હોય તો લાઈક કરજો, આગળ શેર કરજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નવી ટ્રીક સાથે, નવા સંયોજન સાથે મળીશું. આજે બાકી છે એ સમીકરણનું સંતુલન કરાવીશ, અને આજે થોડાક નામ આપણે શીખીશું. બાય, ટેક કેર, તમારી તબિયતનું ધ્યાન રાખજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.